કેનેડા અને અમેરિકાની સરહદો પરથી કાયદો અને વ્યવસ્થાને હચમચાવી મૂકનારો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે વિદેશમાં વસતા સમગ્ર ભારતીય સમાજને ભારે આઘાત અને શરમમાં ડૂબાડી દીધો છે. પોલીસે એક બહુ જ મોટી અને ઐતિહાસિક સફળતા મેળવીને સાઉથ એશિયન મૂળના વેપારીઓને ગુજરાતીઓને બંદૂકની અણીએ ટાર્ગેટ કરતી એક અત્યંત હિંસક આંતરરાષ્ટ્રીય ખંડણી ગેંગનો પર્દાફાશ કર્યો છે. કેનેડાના પીલ રિજનલ પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે કે તેમણે ફોર બ્રધર્સ નામની અત્યંત ખતરનાક ક્રિમિનલ ગેંગ સાથે સીધી રીતે જોડાયેલા 17 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે અનેક ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા છે. આ આખી ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે પકડાયેલા આ તમામ 17 શખ્સો ભારતીય મૂળના જ યુવાનો છે. પોલીસ ઇન્વેસ્ટિગેશનના અહેવાલો મુજબ આ શાતીર ગેંગ મુખ્યત્વે કેનેડા અને અમેરિકામાં વસતા સાઉથ એશિયન ગુજરાતીઓ, ખાસ કરીને પંજાબીઓ અને ગુજરાતી વેપારીઓને મોટી સંખ્યામાં તથા પ્રખ્યાત રેસ્ટોરન્ટના માલિકો, મોટી હોટલો મોટેલોના માલિકો, મોટી ટ્રકિંગ કંપનીઓના સંચાલકોને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને મોટી રકમની ખંડણી માંગતી હતી. આ ટોળકી કેનેડાના બ્રામ્પટન, મિસિસાગા, કેલેડન અને બ્રિટિશ કોલંબિયા સહિત અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટ સુધી બહુ જ આયોજનબદ્ધ રીતે સક્રિય હતી. આ હાઈ પ્રોફાઇલ મામલે સત્તાવાર તપાસ ડિસેમ્બર 2025માં શરૂ થઈ હતી, જ્યારે ઘણા હિંમતવાન વેપારીઓએ આ ગેંગને ખંડણી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ તેમના પર જીવલેણ હુમલાઓ વધી ગયા હતા. અને આ ગેંગ એટલી ક્રૂર અને હિંસક હતી કે પૈસા ન આપનારા વેપારીઓના ઘર અને ઓફિસ પર રાત્રિના સમયે અંધાધૂંધ ફાયરિંગ અને ભયાનક આગચંપી કરવામાં આવતી હતી. પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ આ ટોળકી કુલ 24 હિંસક ગુનાહિત ઘટનાઓમાં સીધી રીતે સામેલ હતી, જેમાંથી 16 ઘટનાઓ તો એકલી આ ફોર બ્રધર્સ ગેંગ દ્વારા જ આચરવામાં આવી હતી, જેમાં અલગ અલગ હુમલાઓ અને ધમકીઓ દરમિયાન આશરે 324 રાઉન્ડ જેટલો ભયાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક કિસ્સામાં તો આરોપીઓએ કેલેડન વિસ્તારમાં એક રહેણાંક મકાન પર અંધાધૂંધ ગોળીબાર અને આગચંપી કરી હતી અને તેની ગણતરીની મિનિટોમાં જ બ્રામ્પટનમાં આવેલી એક મોટી વ્યાવસાયિક સંસ્થાને પણ પોતાનું નિશાન બનાવી દીધી હતી. પોલીસે જે 17 શખ્સોની ધરપકડ કરી છે તેમાં 25 વર્ષના ઇકબાલસિંહ ભગરિયા, 25 વર્ષના રવિન્દરસિંહ, 26 વર્ષના દિલવરપ્રીતસિંહ, 22 વર્ષના પ્રભદીપ સોહેલ, 29 વર્ષના અજયદીપસિંહ, 20 વર્ષના રાજનસિંહ, 24 વર્ષના આકાશદીપસિંહ, 21 વર્ષના જશનબીરસિંહ, 22 વર્ષના પ્રતાપબીર ગુમણ, 24 વર્ષના નવરૂપસિંહ, 30 વર્ષનો મોહિન્દરસિંહ, 21 વર્ષનો મનદીપસિંહ, 22 વર્ષના અમૃત જોધસિંહ, 22 વર્ષનો જશનપ્રીતસિંહ, 27 વર્ષનો ગુનિત, 32 વર્ષનો સુખવિંદરસિંહ અને 22 વર્ષના ગૌતમનો સમાવેશ થાય છે. આ કેસની ગંભીરતા જોઈને કેનેડાની બોર્ડર સિક્યુરિટી એજન્સી એટલે કે CSBએ પણ બહુ જ કડક વલણ અપનાવ્યું છે. દોસ્તો, આ તમામની ઉંમર જુઓ, 27 વર્ષની આજુબાજુના છે, એટલે કે તમામ પકડાયેલા આરોપી 30 વર્ષથી નીચેના યુવાનો છે અને 6 મુખ્ય આરોપીઓ સામે તાત્કાલિક ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. 3 આરોપીઓ પહેલેથી જ કેનેડાની ધરતી પરથી બહાર આંકી કાઢવામાં આવ્યા છે, જ્યારે 2 હાલમાં કસ્ટડીમાં છે અને 1 આરોપીને શરતી જામીન મળ્યા છે, જ્યારે બાકીના તમામ આરોપીઓ પર કેસ પૂરો થયા બાદ ઇમિગ્રેશન કાયદા હેઠળ કઠોર પગલાં લેવાશે. પીલ રિજનલ પોલીસના ચીફ નિશાન દુર-ઈ-અપ્પાએ જણાવ્યું હતું કે ખંડણીખોરીનું આ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલું છે, જેને તોડવા માટે સરહદ પારની એજન્સીઓ વચ્ચે મજબૂત સહયોગ જરૂરી છે. પોલીસે ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો, નશીલા ડ્રગ્સ અને નકલી દસ્તાવેજો જપ્ત કર્યા છે. દોસ્તો, આ પકડાયેલા આરોપીઓની ઉંમર નાની છે અને નાની ઉંમરના આપણા લોકો આવા રવાડે ચડ્યા છે, જેથી તેમને યોગ્ય કામ મળે તે પ્રકારે વડીલોએ જે અમેરિકા, કેનેડા બેઠા છે તેઓએ કરવું જોઈએ. અને આ વિડીયો એ તમામ વડીલોને શેર કરજો, જેથી યુવાનો બેરોજગારીના
ભરડામાં ક્યાંક આવા ખોટા રસ્તે ન ચડી જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.